નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ વિભાગના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું। વાપીના પત્રકાર આનંદ પટણીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું। પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજનાના બીજા ચરણનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ વિભાગના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વાપી રેલવે સ્ટેશને વલસાડ સાંસદ, રેલવે અધિકારી, કલેક્ટર, પાલિકા પ્રમુખ, જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત વાપી રેલવે સ્ટેશને વલસાડ સાંસદ, રેલવે અધિકારી, કલેક્ટર, પાલિકા પ્રમુખ, જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ શિલાન્યાસ ઉદ્ઘાટન કાર્યક્રમને વધાવી પીએમ મોદીને સાંભળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી ફેબ્રુઆરીએ દેશના 553 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ તેમજ 1500 જેટલા રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે, જે પૈકી વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશનનો 29 કરોડનો ખર્ચે પુનર્વિકાસ થશે। એ જ રીતે ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ વિકાસ થવાનો છે। આ અંગે વલસાડ રેલવે ડિવિઝનના એરિયા મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું હતું કે મુંબઈ રેલવે ડિવિઝન વેસ્ટર્ન રેલવેના 17 સ્ટેશનો મરીન લાઇન્સ, ચરની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પલેટ, પ્રભાદેવી, જોગેશ્વરી, મલાડ, પાલઘર, ઉમરગામ રોડ, વાપી, બિલીમોરા, સચિન, ભેસ્તાન, બારડોલી, નંદુરબાર, અંબાનેર અને ધરણગામના પુનર્વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિલાન્યાસ કર્યો છે। એ જ રીતે 20 અંડરપાસ, ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। વાપી ખાતે આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સાંસદ ડોક્ટર ખાલપા પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર, વલસાડ જિલ્લા પોલીસ વડા, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા, પદ્મશ્રી યજદી ઇટાલિયા, સ્વામિનારાયણ સંસ્થાના સંતો, વાપી નગરપાલિકાના પ્રમુખ, વીઆઈએના પ્રમુખ, નોટિફાઈડ ચેરમેન સહિત નગરસેવકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિક ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળ્યું હતું। અંતમાં વલસાડ જિલ્લાના બંને રેલવે સ્ટેશનનું અને 3 ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ, ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લો બોમ્બે ડિવિઝન હેઠળ આવે છે, જે અંતર્ગત આ ડિવિઝન હેઠળ 17 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થવાનો છે, જે પૈકી વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અમૃત ભારત હેઠળ વાપી રેલવે સ્ટેશનનો 29 કરોડના ખર્ચે પુનર્વિકાસ થશે, જેમાં તમામ પ્રકારના મુસાફરો માટે તેમજ અધિકારીઓ માટે જરૂરી સુવિધાઓ આગામી સમયમાં ઊભી કરવામાં આવશે। સતત પ્રયત્નશીલ છે। વિશ્વના મંચ પર ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના મિશન હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસો વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં ફળ આપી રહ્યા છે, જે અંતર્ગત માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે ઘણા કાર્યો કરવામાં આવ્યા છે। આ ક્રમમાં આશરે 41,000 કરોડ રૂપિયાના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતીય રેલવે પરના 554 સ્ટેશનોના શિલાન્યાસ સાથે 1500 રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને 1500 રોડ અંડરબ્રિજેસનો શિલાન્યાસ માનનીય વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યો છે। જે ખાસ કરવાના સ્ટેશનો છે મરીન લાઇન, ચરની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેડ, પ્રભાદેવી, જોગેશ્વરી કોચિંગ ટર્મિનલ, મલાડ, પાલઘર, ઉમરગાંવ રોડ, વાપી, બિલીમોરા, બ્રોડગેજ, સચિન, ભેસ્તાન, બારડોલી, નંદુરબાર, અમલનેર, ધરણગામ, અમૃતકાળમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનોનો પુનઃ વિકાસ ભારતીય રેલવે केवल प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ही ले सकते हैं और इस संकल्प को सिद्धि तक ले जाने के लिए बड़ी मेहनत, लगातार रिव्यू, सदैव मार्गदर्शन। कितने स्थान पर कार्यक्रम हो रहा है, अगर गवर्नर वगैरह पहुंचे हैं, मंत्री पहुंचे, उसकी कोई जानकारी है तो अगर बता सकते हैं तो बताइए।
कि उधर विकास करें। ये अमृत स्टेशन बनेंगे सिटी सेंटर, जो हमारी महान संस्कृति, लोक विरासत और स्थानीय वास्तुकला को दर्शाएंगे। भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे। आज हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने पूरे देश भर में लगभग 553 स्टेशंस जो कि अमृत भारत स्टेशन के अंदर जिनका पुनर्विकास होना है उनका शिलान्यास किया और लगभग 1500 से ज़्यादा फ्लाईओवर्स मतलब रेल ओवरब्रिज और रेल अंडरब्रिज और LHS जो लो हाइट अंडरपास होते हैं उनका आज लोकार्पण देश के नागरिकों के लिए किया। हमारे वलसाड ज़िले में हमारे बॉम्बे डिवीज़न में टोटल उसी के अंतर्गत बॉम्बे डिवीज़न में भी टोटल 17 स्टेशन हैं जो कि अमृत भारत स्कीम में रीडेवलप होने हैं। आज का जो ये कार्यक्रम है यहाँ पर ये वापी स्टेशन पे किया गया है। वापी स्टेशन में जो अभी आधारभूत जो उसकी संरचना है उसको अमृत भारत स्टेशन के अंदर लेते हुए उसका पुनर्विकास किया जाएगा। अमृत भारत स्टेशन में जो पूरा अभी आप स्टेशन जैसे देखते हैं उसमें सर्कुलेटिंग एरिया, उसमें लिफ्ट की रिक्वायरमेंट, उसमें पैसेंजर एमिनिटीज़, हर चीज़ का छोटी छोटी चीज़ का ध्यान रखते हुए एकदम बहुत ही पूर्ण स्वरूप से उसको डिज़ाइन करते हुए उसको रीडेवलप किया जाएगा। और कोशिश ये की गई है कि जो भी स्टेशन डेवलप हो रहे हैं वो वहाँ के लोकल विरासत है उसके पैरामीटर पे ही या उससे जुड़ाव के साथ ही उनको डेवलप किया जाए। वापी स्टेशन पे टोटल 29 करोड़ रुपए की लागत से ये पुनर्विकास की परियोजना की गई है। उसका डिज़ाइन और ड्राफ्ट करेंगे, सुविधाओं का उन पर ध्यान रखा गया है, चाहे लिफ्ट हुए, एस्केलेटर्स हुए, FOBs हुए, टॉयलेट्स हुए, वेटिंग हॉल हुए, सर्कुलेटिंग एरिया हुआ, हर चीज़ उसमें डेवलप की जाएगी। वहाँ जैसे कि मैंने बताया कि अमृत भारत स्टेशन में बॉम्बे डिवीज़न के 17 स्टेशंस को सिलेक्ट किया गया है अभी, तो उसमें से आपका पालघर है, उमरगांव है, संजान है, वापी है, बिलीमोरा है, आपका बारडोली है, बेहसान है, सचिन है, नंदुरबार है, अमलनेर है, धरनगांव है, ये सभी स्टेशंस उसमें इंक्लूडेड हैं और सभी में इसी तरीके से वहाँ पे पुनर्विकास किया जाएगा कि वहाँ पे क्या क्या मतलब रिक्वायरमेंट है पैसेंजर एम्बियंस की। और अभी जैसे स्टेशन आज की जो एग्जिस्टिंग जो उसकी अभी जो स्टेशन की बिल्डिंग है उसी का पूरा एक आगे से देखेंगे आपकी जो सामने वाली बिल्डिंग का फैसाड होगा वो भी डेवलप किया जाएगा। उसमें सभी स्टेशन से जो मैंने आपको बताए सम्मिलित हैं। મૂળ વાપીના પત્રકાર આનંદ પટની જે હાલમાં સુરત ખાતે ખાનગી ચેનલમાં રિપોર્ટિંગ કરે છે, જેઓ ગઈકાલે સાંજે ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમને પ્રથમ સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજના ડોક્ટર દ્વારા બચાવવા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આખરે તેમનું દુઃખદ અવસાન થયું હતું। આનંદ પટેનીની પત્રકારિતાની શરૂઆત વાપી ટુડે ન્યૂઝ ચેનલથી કરી હતી અને વર્ષો સુધી વાપી ટુડે ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવી હતી। ત્યારબાદ તેઓ અમદાવાદ અને પછી સુરતમાં ખાનગી ચેનલમાં રિપોર્ટિંગ કરતા હતા। તેઓ નિડર અને નિરપેક્ષ પત્રકાર તરીકે ઓળખ મેળવી હતી અને એમના કામના વખાણમાં આવ્યા હતા। એમના દુઃખદ અવસાનની ખબરથી સાઉથ ગુજરાતના પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી। વાપી ટુડે ન્યૂઝ ચેનલ આનંદ પટનીને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને ભગવાન પાસે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે તેવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી રહ્યા છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપીના પત્રકાર આનંદ પટનીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું। પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજનાના બીજા ચરણનું આયોજન। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। तो गाइस गुंजन सिनेमा का
इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપીના એક ટ્રાન્સપોર્ટરને દમણના કેટલાક અસામાજિક તત્વોએ 10 લાખની ખંડણીની માંગ કરી હતી, જો કે ટ્રાન્સપોર્ટરે દાદ ન આપતા અડધી રાત્રે હથિયારો સાથે અસામાજિક તત્વોએ વાપીમાં ટ્રાન્સપોર્ટરના ઘરની બહાર આતંક મચાવ્યો હતો। બનાવની વિગત મુજબ વાપીના બલીઠામાં રહેતા દીપકસિંહ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે। 2 દિવસ અગાઉ તેમને એક વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતાનું નામ આપી રૂપિયા 10 લાખની ખંડણીની માંગણી કરી હતી। જો ખંડણી ન આપે તો તેમનું કન્ટેનર દારૂની હેરાફેરી માટે ફોન કરનારના વ્યક્તિના માણસના નામે કરી દેવાની પણ ધમકી આપી હતી। જો કે ફોન કરનાર વ્યક્તિ મજાક કરી રહ્યો હોવાનું માની ટ્રાન્સપોર્ટરે તેમને દાદ ન આપતા અડધી રાત્રે 3 ગાડીમાં કેટલાક અસામાજિક તત્વો હથિયાર સાથે વાપી બલીઠામાં આવેલી ટ્રાન્સપોર્ટરની સોસાયટીમાં ઘૂસ્યા હતા। ત્યારબાદ તેઓએ અડધી રાત્રે સોસાયટીમાં અને ટ્રાન્સપોર્ટરના ઘરની બહાર આતંક મચાવ્યો હતો। ટ્રાન્સપોર્ટરે સીસીટીવીમાં જોતા પરિસ્થિતિ પારખી ગયા હતા, આથી તેઓએ દરવાજો ન ખોલતા સામાજિક તત્વો ત્યાંથી નીકળી ગયા હતા। આથી ટ્રાન્સપોર્ટરે સીસીટીવી ફૂટેજ સાથે આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પણ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। मेरा नाम दीपक सिंह है। मैं बलीठा में श्री कृष्णा ट्रांसपोर्ट चलाता हूँ, अपने घर का गुजारा करता हूँ चला के। मुझे रनित भाई पटेल का दमन से फ़ोन आया कि मेरे को गाड़ी चाहिए, तुम्हारे ट्रांसपोर्ट का कंटेनर चाहिए मुझे। मैं बोला किस लिए चाहिए, तो बोले मुझे धंधे में वापरना है। बोला भाई धंधे में वापरोगे तो मैं तो फंस जाऊँगा ना। बोले कि तुम्हारा कुछ नहीं होगा, मेरे आदमी के नाम पे लिखान करके दो। तो मैं बोला भाई मैं गाड़ी तुमको नहीं दूंगा, मैं ये सब काम के लिए दारू में भरने के लिए गाड़ी नहीं दूंगा मैं। तो बोले कि नहीं देगा तो मुझे 10 लाख रुपए चाहिए। बोला भाई मैं तुमको पैसा क्यों दूँ, ना मेरा तुम्हारा लेना देना ना, तुम्हारा मेरा कोई मैटर है, मैं क्यों तुमको पैसा दूँ। तो बोला अगर पैसा नहीं देगा तो तेरे को शाम तक मैं उठा ले जाऊँगा और मार के तेरे को दरिया में डाल दूँगा। तो मैं सोचा मजाक में से बोल रहे होंगे। तो रात को ये लोग 2:30 से 3 बजे तक आए। एक ब्लैक कलर की फॉर्च्यूनर थी, एक वाइट कलर का ब्रीजा था, उसमें से 10-12 जन आए और आके सीधा मेरे घर पे गए। बेल बजाए तो मैं उठ के देखा सुबह, जब बेल बजाए तो उठ के मैं देखा मेरे मोबाइल में, बोला रात को कौन आ सकता है। तो मोबाइल में कैमरा मेरा चेक किया तो 5-6 जन मेरे घर के बाहर खड़े थे, डंडा लेके, हाथ में चक्कू था, डंडा था, वो सब दिख रहा था मुझे कैमरे में। मैं डर के लिए मैं बाहर नहीं निकला फिर। और जब सुबह हुई तो मेरे सोसाइटी के मेंबर जो हैं सोसाइटी, उनके पास आया, उनको मैंने बोला कि ऐसा हुआ है घटना। तो हम लोग सब कैमरा, अपने सोसाइटी के सब कैमरा चेक किए। फिर वहाँ से हम लोग गए पुलिस स्टेशन में, वापी टाउन में फरियाद किए। और इन लोग मेरे को जान से मारने की धमकी देके गाली दे रहे थे कि तेरे को जान से कहीं भी दिखेगा, दमन दिखेगा कहीं भी, मेरे आदमी उठा लेंगे और तुमको जान से मार के फेंक देंगे। साहब इन लोग से मुझे जान का खतरा है, इन लोग से मेरे को ये लोग कभी भी मार सकते हैं। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજનાના બીજા ચરણનું આયોજન।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બિલાડ તલવાડા દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજના બીજા ચરણનું આયોજન સંત નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજીના પ્રેરક માર્ગદર્શનમાં યોજાયો। આ પ્રોજેક્ટ બાબા હરદેવસિંહ મહારાજના પ્રેરણાત્મક શિક્ષાને અનુસરણ કરતા સંત નિરંકારી મિશન બિલાડ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃતની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી, બિલાડ ગ્રામ પંચાયતના માજી સભ્ય કપિલભાઈ જાદવ, રાજેશભાઈ સામાજિક કાર્યકર્તા, પિયુષભાઈ, હિતેશભાઈ પુન્મિયા, ગૌતમભાઈ કિતાવત, રિટાયર્ડ આર્મીમેન ઉત્તમભાઈ અને બિલાડ બ્રાન્ચના મુખી લહાનુભાઈ તેમજ બિલાડ બ્રાન્ચના સેવાદળ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટ સવારે 8 વાગ્યે શરૂ થયો હતો। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જળ સંસ્થાઓ સંરક્ષણ તેમજ સ્વચ્છતા અને સ્થાનિક લોકોમાં જાગૃતતા અભિયાનના માધ્યમથી બિલાડ બ્રાન્ચમાં 5 જગ્યાએ આ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો। નિરંકારી મિશનનું સ્લોગન પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે। ગૌતમ समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। वडाप्रधान नरेंद्र मोदी द्वारा मुंबई विभागना विविध प्रोजेक्टનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો। વાપીના પત્રકાર આનંદ પટણીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું। પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજનાના બીજા ચરણનું આયોજન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે। શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું। વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.
વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે
હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ જોઈએ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ
26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी
प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।